હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ઓનલાઈન સ્ટડી. ધોરણ 11 વિષય ઇતિહાસ, પાઠ નંબર 3 વૈદિક ધર્મ અને સંસ્કૃતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા સેશન નંબર 1 એન્ડ 2માં આપણે કેટલાક વૈદિક ધર્મ અને સંસ્કૃતિ વિશે કેટલીક ચર્ચાઓ કરી હતી. હવે આપણે જેમાં ઋગ્વેદ અને વૈદિક સાહિત્ય, આર્યોનું સ્થળાંતર, વૈદિક આર્યો, તેમનો ભૌગોલિક વિસ્તાર, વેદકાલીન રીતિરિવાજો, વેદકાલીન રાજ્ય વ્યવસ્થા, વૈદિક યુગના ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ, વેદકાલીન અર્થવ્યવસ્થા વગેરે વિશે આપણે વાત કરી હતી. હવે આજે આપણે સેશન 3માં પાર્ટ 3માં આપણે અનુવૈદિક ભારત વિશે ચર્ચા કરવાના છે. તો અનુવૈદિક ભારત, અત્યાર સુધીને આપણે વૈદિક વિશે વાત કરી, વૈદિક ધર્મ વિશે વાત કરી. હવે અનુવૈદિક ભારતની આપણે આજે ચર્ચા કરીશું, કે જેને ઉત્તર વૈદિક તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અનુવૈદિક ભારતની વાત કરું તો ઈસવીસન પૂર્વે 1000થી ઈસવીસન પૂર્વે 600 સુધીના સમયગાળાને અનુવૈદિક તરીકે અથવા તો ઉત્તર વૈદિક તરીકે ઓળખવામાં આવે છે. આ જે સમયગાળો છે 1000થી 600 સુધીના, ઈસવીસન પૂર્વે 600 સુધીના સમયગાળાને આપણે અનુવૈદિક યુગ અથવા તો ઉત્તર વૈદિક યુગ તરીકે ઓળખીએ છીએ. આ સમયનો ઇતિહાસ જાણવા માટે આપણી પાસે ઋગ્વેદ સિવાયના અન્ય 3 વેદો એટલે કે સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ, આટલા 3 વેદો ઉપલબ્ધ છે. મેં તમને ગયા સેશનની અંદર વાત કરી હતી, સેશન નંબર 2માં, કે હવે આપણે જ્યારે અનુવૈદિક ભારત વિશેની વાત કરીશું ત્યારે આપણે ઋગ્વેદને ન જોતા આપણે વૈદિક યુગ જે છે એ આપણે જોયો. ઋગ્વેદમાંથી આપણને એના વિશે માહિતી મળી. હવે જે અનુવૈદિક ભારત જે છે એના વિશેની માહિતી આપણે મેળવીશું. એના વિશેનું સ્ટડી જે કરવાનું છે એ આપણે સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદમાંથી કરીશું. એટલે કે આપણને આ અનુવૈદિક ભારત જે છે એના વિશેની જે માહિતી છે એ માહિતી આપણને આ 3 વેદોમાંથી મળી રહે છે. આ સિવાય બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો અને રામાયણ તથા મહાભારત પણ ઉપયોગી સામગ્રી છે. આપણે અનુવૈદિક ભારત વિશેની માહિતી સામવેદ, અથર્વવેદ અને યજુર્વેદમાંથી તો કરીશું, પણ સાથે સાથે કેટલાક બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાંથી પણ આપણે આ અનુવૈદિક ભારત વિશેની ચર્ચા કરવાના છીએ. ઉત્તર વેદકાલીન ભારતમાં ખાસ કરીને કૃષિમાં એક વિશિષ્ટ પ્રકારની ક્રાંતિ જોવા મળી. હવેનો જે સમય છે એ સમયમાં શું થયું, તો ઉત્તર વેદકાલીન ભારતમાં મેં તમને કીધું કે આપણે એને અનુવૈદિક ભારત અથવા તો ઉત્તર વેદકાલીન ભારત કહીશું. તો આ સમયની અંદર ઉત્તર વેદકાલીન ભારતમાં શું થયું, તો કૃષિમાં એક વિશિષ્ટ પ્રકારની ક્રાંતિ એટલે કે પરિવર્તન, એક મહત્વનું પરિવર્તન જોવા મળ્યું, જેની અસર ભારતીય સમાજ જીવનમાં પણ જોઈ શકાય છે. અનુવૈદિક સમાજ વૈદિક સમાજ કરતાં અલગ પ્રકારનો હતો. જે આપણે અનુવૈદિક સમાજ જે છે એ વૈદિક સમાજ જે જોયો એના કરતાં થોડો અલગ પ્રકારનો હતો. અનુવૈદિક સમાજ સામાજિક રીતે વર્ણ વ્યવસ્થામાં વહેંચાયેલો હતો. આમાં આ જે સમાજ હતો એમાં વર્ણ પ્રકારની સિસ્ટમ હતી. વર્ણ હતા. કયા વર્ણ હતા, તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, એમ 4 વર્ણ આ સમયમાં જોવા મળે છે. અનુવૈદિક ભારતની સમાજ વ્યવસ્થા હતી એ ઓલા જે આપણે વૈદિક ભારતની સમાજ વ્યવસ્થાની વાત કરી હતી તેનાથી તદ્દન અલગ હતું. કેવી રીતે, તો કે આ સમાજ વ્યવસ્થા 4 પ્રકારના વર્ણમાં વહેંચાયેલી હતી: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પ્રથમ 2 વર્ણો બ્રાહ્મણ અને ક્ષત્રિય સામાજિક રીતે વિશિષ્ટ અધિકારો ધરાવતા હતા. આ લોકોને, આ જે વર્ણ છે બ્રાહ્મણ અને ક્ષત્રિય, એ લોકોને વિશિષ્ટ અધિકારો હતા અને અન્ય જે 2 વર્ગો ઉપર તેમનું નિયંત્રણ રહેલું હતું. અને વૈશ્ય અને શૂદ્ર જે છે એના ઉપર લોકોનું તે સમયે નિયંત્રણ રહેલું હતું. વૈશ્ય અને શૂદ્ર ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હતા. એટલે કે જે વસ્તુની ઉત્પત્તિ થતી હોય એવો વ્યવસાય હોય એની સાથે આ જે વૈશ્ય અને શૂદ્ર છે એ 2 વર્ણ સંકળાયેલા હતા. એટલે ટૂંકમાં આપણે કહી શકીએ કે જે 4 વર્ણો હતા એ વર્ણમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર અને વૈશ્ય અને શૂદ્ર, તો આ જે 4 વર્ણ હતા એમાં બ્રાહ્મણ અને ક્ષત્રિયને જે છે કહી શકાય, આપણે કદાચ એમ માની શકીએ કે ભેદભાવની નીતિ, ભેદભાવ જેવું અહીંયા એ લોકોનું વર્તન હશે. આપણે આગળ વાત કરીશું એટલે વધુ સ્પષ્ટતા થશે.
વૈશ્ય અને શૂદ્ર ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમનો સામાજિક દરજ્જો નિમ્ન કક્ષાનો હતો. મેં કહ્યું એમ કે અહીંયા થોડી ભેદભાવની નીતિ હોય એવું લાગી રહ્યું છે કે જે 4 વર્ણ છે એ વર્ણમાં ભેદભાવ જોવા મળતા હશે. આ લોકોનો જે વૈશ્ય અને શૂદ્ર પછીના જે 2 વર્ણ છે એ 2 વર્ણ વૈશ્ય અને શૂદ્ર ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હતા, પરંતુ તેમનો સામાજિક દરજ્જો જે છે એ કેવો હતો તો કે નિમ્ન કક્ષાનો, એટલે કે નીચી કક્ષાનો હતો. એમને મહત્ત્વ આપવામાં આવતું હતું નહીં. આધુનિક ઇતિહાસકારો ભારતમાં લોખંડની શોધથી ઉત્પન્ન થયેલા અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થા ઈસવીસન 1000ની આસપાસ સાથે આ ઘટનાને જોડે છે. બ્રાહ્મણ વર્ણ બ્રાહ્મણ વર્ણ જે છે એ ધર્મ, શિક્ષણ અને કર્મકાંડ સંબંધિત હતા. જે 4 વર્ણ છે એમાં બ્રાહ્મણ વર્ણ જે છે એ ધર્મ, શિક્ષણ અને કર્મકાંડ સાથે સંબંધિત હતા, જ્યારે ક્ષત્રિય વર્ણ વહીવટી તંત્ર અને રાજવ્યવસ્થા સાથે સંકળાયેલો હતો. એટલે પહેલાં જે 2 વર્ણ છે એ બ્રાહ્મણ જે છે એ ધર્મ, શિક્ષણ અને કર્મકાંડ સાથે સંકળાયેલા હતા. એ લોકોનો આની સાથે સંબંધ હતા, એટલે કે એ આ પ્રકારના વ્યવસાય કરતા. અને ક્ષત્રિય જે છે એ વહીવટી તંત્ર અને રાજ્ય વ્યવસ્થા સાથે સંકળાયેલો હતો. તો રહ્યો કોણ? વૈશ્ય અને શૂદ્ર. એની આપણે વાત કરી અગાઉ કે વૈશ્ય અને શૂદ્ર હતા એ લોકો ઉત્પાદન કાર્ય સાથે સંકળાયેલા હતા. આમ 4 વર્ણ છે એ 4 વર્ણને અલગ અલગ વ્યવસાય સાથે જોડી દેવામાં આવ્યા હશે. વૈશ્ય વર્ણ કૃષિ, વેપાર, વાણિજ્ય અને પશુપાલન સાથે જોડાયેલો હતો, જ્યારે શુદ્ર વર્ણ છે એ કારીગરોની શ્રેણીમાં આવતો હતો. આમ 4 વર્ણને અલગ અલગ 4 પ્રકારના વ્યવસાય સાથે જોડી દેવામાં આવ્યા હશે. અનુવૈદિક કાળમાં સામાજિક રીતે કુળનું મહત્ત્વ વધ્યું. કુળ જે છે, કુટુંબ જે છે એનું મહત્ત્વ અહીં વધ્યું. જે પરિવારનું પ્રાથમિક ઘટક હતું. સમાજ પિતૃસત્તાક હતો. પછીના વેદોમાં પુત્ર પ્રાપ્તિ માટેની અનેક પ્રાર્થનાઓ દર્શાવવામાં આવે છે. પુરુષનું મહત્ત્વ સમાજમાં વધ્યું, એટલે કે પુત્ર પ્રાપ્તિ માટે અહીંયા અલગ અલગ પ્રકારના પ્રાર્થનાઓ પણ જોવા મળે છે. એટલે કહી શકાય કે આ સમયમાં અનુવૈદિક ભારતમાં અથવા તો ઉત્તર વેદકાલીન ભારતમાં પુરુષનું મહત્ત્વ વધ્યું છે. જ્યારે આપણે વૈદિક ભારતની જ્યારે ચર્ચા કરી હતી ત્યારે કેવી સિસ્ટમ હતી, કઈ પદ્ધતિ હતી, તો તેમાં પુરુષ પ્રધાન હતો, પરંતુ સ્ત્રીઓનો પણ એટલો જ દરજ્જો હતો, એટલું જ મહત્ત્વ હતું. પરંતુ અહીંયા જે છે એમાં પુરુષનું મહત્ત્વ વધ્યું છે. બહુપત્ની પ્રથા અમલમાં આવી. આપણે વૈદિક ભારતમાં ભણ્યા હતા કે એક પત્નીનો રિવાજ હતો, એક કરતાં વધુ પત્ની કરવાનો રિવાજ નહોતો. જ્યારે અનુવૈદિક ભારત એનાથી તદ્દન જુદું છે. અહીંયા બહુપત્ની પ્રથા અમલમાં આવી હતી. વૈદિક કાળ કરતાં અનુવૈદિક કાળમાં સ્ત્રીઓના સામાજિક દરજ્જામાં પરિવર્તન આવ્યું. પરિવાર સંયુક્ત હતો અને કુટુંબનો વડો તમામ નિર્ણય લેતો હતો. જે વૈદિક ભારતની અંદર જે સ્ત્રીઓની સ્થિતિ હતી એના કરતાં અનુવૈદિક ભારત જે છે એમાં સ્ત્રીઓનો દરજ્જામાં પરિવર્તન આવ્યું છે. એટલે કે તેના કરતાં થોડીક પરિસ્થિતિ વૈદિક ભારત કરતાં અનુવૈદિક ભારતમાં થોડીક પરિસ્થિતિ જુદી જોવા મળે છે. અને કુટુંબનો વડો જે મુખ્ય છે, જે મોટામાં મોટી વ્યક્તિ છે કુટુંબમાં, એ તમામ નિર્ણયો લેતો, એવી પરિસ્થિતિ જોવા મળે છે. વિદ્યાર્થી ગુરુ પાસે જઈને શિક્ષણ મેળવતો હતો. વેદ, ઇતિહાસ, પુરાણ અને શારીરિક શિક્ષણનું જ્ઞાન વિદ્યાર્થીઓને આપવામાં આવતું. આ પ્રકારની ભણવાની જે રીત છે એ આ પ્રકારની હતી કે વિદ્યાર્થી જે હોય એ ગુરુ પાસે જઈને શિક્ષણ મેળવે. જે અત્યારે પરિસ્થિતિ છે એ જ પ્રમાણે. તો અને એની અંદર વેદ છે, ઇતિહાસ છે, પુરાણ છે, શારીરિક શિક્ષણ છે વગેરે વિષયોનું જ્ઞાન આપવામાં આવતું હતું. અનુવૈદિક કાળમાં જમીનનું મહત્ત્વ વધ્યું, જે આપણને રામાયણ અને મહાભારત જેવા ગ્રંથોમાં સ્પષ્ટ જોવા મળે છે. અને લોખંડની શોધ થવાને કારણે કૃષિનું મહત્ત્વ વધ્યું. ધીમે ધીમે આર્યો પશ્ચિમથી પૂર્વ તરફ ખસવા લાગ્યા. જે મહાભારતમાં આર્યોના પૂર્વ તરફના સ્થળાંતરમાં આપણે જોઈ શકીએ છીએ. મહાભારતમાં આર્યોના પૂર્વ તરફના સ્થળાંતરો આપણે જોઈ શકીએ છીએ. હવે શું થાય છે કે અનુવૈદિક ભારત જે છે એમાં લોખંડની શોધ થાય છે. લોખંડની શોધ થાય છે એટલે કૃષિનું મહત્ત્વ ધીમે ધીમે વધવા લાગે છે. અને એ લોકો જે છે એ પ્રજા જે છે એ અનુવૈદિક ભારતની જે પ્રજા છે, ઉત્તર વેદકાલીન ભારતમાં જે પ્રજા આવી એ પ્રજા જે છે એ શું કરે છે, ધીમે ધીમે પશ્ચિમથી પૂર્વ તરફ ખસવા લાગે છે. અને આનો ઉલ્લેખ જે છે એ મહાભારતમાં આર્યોના પૂર્વ
તરફના સ્થળાંતરણમાં આપણે જોઈ શકીએ છીએ. આ બાબત આપણને મહાભારતમાંથી મળે છે. અને રામાયણમાં શું જોવા મળ્યું છે? તો રામાયણમાં આર્યો દક્ષિણ તરફ ખસ્યા હોય તેમ જણાય છે. સભા અને સમિતિનું મહત્વ પણ ઘટવા લાગ્યું. રાજાની ચૂંટણી બંધ થઈ અને રાજા વંશ પરંપરાગત થવા લાગ્યા. આપણે જ્યારે વૈદિક વિશે વાત કરી હતી, વૈદિક ભારતના જે ચર્ચાઓ કરી રહ્યા હતા કે વૈદિક ભારતની અંદર જ્યારે આર્ય પ્રજા આવીને વસી અને જ્યારે આપણે રાજ્ય વ્યવસ્થાની ચર્ચા કરી હતી, તો આપણે જોયું હતું કે રાજ્ય વ્યવસ્થા એ લોકોને કેવા પ્રકારની હતી, વહીવટી તંત્ર કેવું હતું. તો ચૂંટણી થતી અને ચૂંટણીમાં જે ચૂંટાય એ જ રાજા બને, એ પ્રકારની પરિસ્થિતિ હતી. જ્યારે અહીંયા જે છે ઉત્તર વેદકાલીન ભારતમાં તેનાથી તદ્દન વિરોધમાં પરિસ્થિતિ જોવા મળે છે. અહીંયા શું થયું કે ચૂંટણીની પ્રથા બંધ થઈ ગઈ અને રાજા વંશ પરંપરાગત થવા લાગ્યા. અથર્વવેદ એ આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય દર્શાવે છે. આમ વંશ પરંપરાગત રાજામાં સ્થાન આવ્યું. અને અથર્વવેદ છે એ આર્ય અને અનાર્ય સંસ્કૃતિનો સમન્વય, આર્ય અને અનાર્ય પ્રજા છે એનો સમન્વય એટલે કે એનું ભેગા થવાનો જે ઉલ્લેખ છે એ દર્શાવે છે. શરૂઆતમાં અનાર્યો સાથે આર્યોનું સંઘર્ષ થયું. એક બીજી પ્રજા આવી અનાર્ય, એની સાથે એ લોકોનું આર્ય પ્રજાનો સંઘર્ષ થયો. એટલે કે એમની સાથે એ લોકોને અનુકૂળતા આવી નહીં, એટલે કે એ લોકો સાથે મેળ ન આવ્યો. આમ આર્યો અને અનાર્યો સાથે બંનેના સંઘર્ષો થયા. પરંતુ કેટલાક આર્યોની વિધિઓ અનાર્યોએ અપનાવી, તો અનાર્યોના અનેક સાંસ્કૃતિક મૂલ્યો આર્યોએ પણ સ્વીકાર્યા. એકબીજાની જે સંસ્કૃતિ જે છે, એકબીજાનું અમુક વસ્તુ છે, એ બંને પ્રજાએ એકબીજાનું એક્સેપ્ટ કર્યું. અથર્વવેદમાં અંધવિશ્વાસ, જાદુ, વૈદિક શાસ્ત્ર, દવાઓ વગેરેના ઉલ્લેખો સ્પષ્ટ જણાવે છે કે આર્યોએ અનાર્યોના રીત રિવાજો કેટલેક અંશે સ્વીકાર્યા હશે. હવે આ બાબત જે છે એ આપણે અથર્વવેદમાંથી જાણી શકીએ છીએ, કારણ કે અથર્વવેદની અંદર અંધવિશ્વાસ, જાદુ, વૈદિક શાસ્ત્ર, દવાઓ વગેરેના ઉલ્લેખો સ્પષ્ટ જણાવે છે કે આર્યોએ અનાર્યોના રીત રિવાજો કેટલેક અંશે સ્વીકાર્યા હશે. આમ આર્ય પ્રજા જે છે એને અનાર્ય પ્રજાના અમુક રીતિ રિવાજો સ્વીકાર્યા હશે, એની જે માહિતી છે એ આપણને આ રીતે મળે છે. અનુવૈદિક કાળમાં ઇન્દ્ર, વરુણ જેવા વૈદિક દેવતાઓને સ્થાન ધીમે ધીમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું મહત્વ વધવા લાગ્યું. હવે આપણે વૈદિક કાળની વાત કરી હતી ત્યારે આપણે વાત કરી હતી કે વૈદિક કાળની અંદર જે પ્રજા હતી આર્ય પ્રજા, એ લોકો ઇન્દ્રને મુખ્ય દેવતા ગણતા, અગ્નિને મુખ્ય દેવતા ગણતા, યજ્ઞ ઉપર વધારે મહત્વ આપતા. પરંતુ હવે અનુવૈદિક કાળ છે એમાં ઇન્દ્ર, વરુણ અને જેવા દેવતાઓને સ્થાન કોણે લીધા? ધીરે ધીરે બ્રહ્મા, વિષ્ણુ અને શિવે આ મહત્વ લીધું. યજ્ઞોની પરંપરા અત્યંત વિકસી જે વૈદિક કાળમાં પણ હતી. શરૂઆતમાં જોવા મળતા નાના નાના ગૃહસ્થ યજ્ઞોને સ્થાને વિશાળ પાયે કર્મકાંડયુક્ત યજ્ઞો થવા લાગ્યા. અશ્વમેઘ જેવા વિશિષ્ટ યજ્ઞોની પરંપરા વિકસી. તેની સાથે સાથે પશુબલિ પ્રથા પણ વધી. કૃષિના વિકાસે બીજા શહેરીકરણને જન્મ આપ્યો અને વેપાર વાણિજ્યનો વિકાસ થયો. કૃષિનો જે વિકાસ થયો એની કારણે શું થયું? તો કૃષિના વિકાસને કારણે શહેરીકરણનો જન્મ થયો અને વેપાર વાણિજ્યનો પણ વિકાસ થયો. વેપાર વાણિજ્ય વિકસ્યો. ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદીમાં ભારતમાં અનેક શહેરો અસ્તિત્વમાં આવ્યા. બૌદ્ધ સાહિત્યમાં આ શહેરીકરણનો વિશિષ્ટ ચિતાર આપવામાં આવ્યો છે. 16 મહાજન પદો જેને આપણે આદ્ય રાજ્ય કહીએ છીએ તેનો પણ ઉદય થયો. અનુવૈદિક ભારતની અંદર 16 મહાજન પદો જેને આપણે આદ્ય રાજ્ય કહીએ છીએ તેનો ઉદય થયો. રાજ્યના અલગ અલગ રાજ્યનો વિકાસ થયો, એટલે કે અલગ અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યા. ધીમે ધીમે એક તંત્રી રાજ્ય વ્યવસ્થાનો જન્મ થયો. જમીનના મહત્વને કારણે રાજાની જમીનની લાલસા વધતી ગઈ, જેણે ભવિષ્યમાં રાજ્યનો ઉદ્ભવ અને વિકાસ કરવાના મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે. આપણા અલગ અલગ જે સ્ટેટનો વિકાસ થયો એ સ્ટેટ બન્યા એમ કહી શકીએ. અલગ અલગ જે રાજ્ય બન્યા એ શાના કારણે બન્યા? તો આ રીતે ધીરે ધીરે રાજ્ય પ્રજા જે છે એ વિસ્તરતી ગઈ અને ધીમે ધીમે શહેરીકરણનો વિકાસ થયો અને શહેરની સાથે સાથે એ અલગ અલગ રાજ્યનો વિકાસ થયો. આમ આપણી પાસે અલગ અલગ રાજ્ય આવ્યા. વૈદિક ભારત કરતાં અનુવૈદિક ભારત અનેક દ્રષ્ટિએ ભિન્ન છે, એટલે કે તદ્દન અલગ છે. વૈદિક ભારત કરતાં અનુવૈદિક ભારત જે છે એ એકદમ જુદું છે. આર્યોના ભટકતા જીવનનો અંત આવ્યો અને તેમનું સ્થાયીકરણ થયું. આર્યો જે ભટકતા હતા, થોડા સ્થળાંતરની આપણે વાત કરી, થોડોક સમય આમ થોડોક સમય બીજે, એવું જે પ્રથા હતી એ બંધ થઈ અને શહેરીકરણનો જન્મ થયો, શહેરોનો વિકાસ થયો, એટલે પ્રજા એક જ જગ્યાએ સ્થાયી થવા લાગી. આર્ય પ્રજા એક જ જગ્યાએ રહેવા લાગી. અર્થવ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અને રાજ્ય વ્યવસ્થામાં અમૂલ પરિવર્તન આવ્યા. વેપાર અને વાણિજ્યનો વિકાસ થયો. લોખંડની
શોધને કારણે કૃષિનો અમાપ વિકાસ થતાં હસ્ત અને કલા કારીગરીનો પણ વિકાસ થયો. લોખંડની શોધ થઈ પછી બધા જ વ્યવસાયની અંદર, વેપાર વાણિજ્યમાં અને દરેક ક્ષેત્રોમાં ખૂબ સરસ પ્રગતિ જોવા મળી. એટલે કે ઘણું બધું નવું આવવા લાગ્યું. ઘણી બધી વેપાર વાણિજ્યની અંદર વિકાસ થવા લાગ્યો. લોખંડની શોધને કારણે કૃષિનો અમાપ વિકાસ થતાં હસ્ત અને કલા કારીગરીનો પણ વિકાસ થયો. આમ અલગ અલગ પ્રકારના વ્યવસાયો અસ્તિત્વમાં આવ્યા. ઉત્તરના કાળા ચળકતા વાસણોની સંસ્કૃતિ અમલમાં આવી. ઉત્તર ભારતમાં આવા વાસણો અનેક સ્થળેથી મળી આવે છે. લોખંડના પુરાવા સાથે આ વાસણોની સંસ્કૃતિ અમલમાં આવતા અનેક નવા શહેરો વિકસ્યા. પરિણામે ઈસવીસન પૂર્વે 6ઠ્ઠી સદી આવતા સુધીમાં ભારતમાં બીજું શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું. આમ વૈદિક ભારત અને અનુવૈદિક ભારત બંને વચ્ચે આટલો તફાવત જોવા મળે છે. ઘણી બધી બાબતોમાં ભિન્નતા જોવા મળે છે. અને આમ ધીરે ધીરે શહેરીકરણ વિકસ્યું અને પછી રાજ્યનો વિકાસ થયો. એટલે કે રાજ્ય બનતા ગયા, સ્ટેટ બનતા ગયા. આમ આપણે પ્રસ્તુત ગદ્યની અંદર વૈદિક ધર્મ અને સંસ્કૃતિમાં આપણે કેટલાક મહત્ત્વના મુદ્દા વિશે ચર્ચા કરી. ઋગ્વેદ અને વૈદિક. ઋગ્વેદનો જન્મ, બરાબર છે. ઋગ્વેદ 4 વેદો અને 4 વેદનો અર્થ જાણવું અને એમાંથી આપણને વિશેષ પ્રકારની માહિતી મળે છે. આપણે ઘણું બધું એમાંથી જાણી શકીએ છીએ. પછી જે આર્ય પ્રજા આવી, એ આર્ય પ્રજા વિશે આપણે માહિતી મેળવી. વૈદિક ભારત અને અનુવૈદિક ભારતની અંદર જે પ્રજા આવી, આર્ય પ્રજા, એ પ્રજાની આપણે માહિતી મેળવી. એટલે કે લોકો વિશે આપણે પરિચિત થયા. વૈદિક જે આર્ય અને તેમનો ભૌગોલિક વિસ્તાર, તેમનું સ્થળાંતર, તેમના રીતિ રિવાજો, રાજ્ય વ્યવસ્થા, પછી વૈદિક યુગના ભારતની ધાર્મિક અને આધ્યાત્મિક વિધિઓ, વેદકાલીન અર્થવ્યવસ્થા, અહીંયા સુધીને આપણે વૈદિક ભારત વિશે માહિતી મેળવી. અને સેમ ટુ સેમ અનુવૈદિક ભારતની અંદર આપણે આર્ય અનાર્ય પ્રજા વચ્ચેના સંઘર્ષો, આર્ય અને અનાર્ય પ્રજાનો વિકાસ, તેમની જે વૈદિક ભારતના લોકોની જે પરિસ્થિતિ હતી તેવી જ અનુવૈદિક ભારતના લોકોમાં કેટલું પરિવર્તન આવ્યું, એના વિશે આપણે આજે પરિચિત થયા. તો પ્રસ્તુત ગદ્ય આપણું અહીં પૂર્ણ થાય છે. થેન્ક યુ.